નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે બતાવીએ ગુજરાતનો એવો વિસ્તાર જે પાણી માટે વર્ષોથી ટળવળે છે. પાણીની સમસ્યાએ અહીં લોકોને ઘર બહાર છોડાવ્યા છે. લોકો છતાં ઘરે પાણીની સમસ્યાના કારણે ભટકવા મજબૂર બન્યા છે. કચ્છના બંને વિસ્તારની હિજરતની આ કહાની છે, જ્યાં કેટલાય ગામો પાણી વિના ખાલી થયા છે. સરકારની પાણીદાર યોજનાઓ આજ દિન સુધી અહીં પહોંચી નથી. પાણીનો પ્રાણ પ્રશ્ન એટલે પાણીને કંટાળે આ લોકો બધા ભાગી ગયા છે. અહીંયા પાણીની બહુ તકલીફ છે. મજબૂરીનું નામ હિજરત. માણસો બધા ભાગી ગયા છે, કોઈ નથી, બધા ભૂખા ખાલી પડ્યા છે. અમે પાણી કંટાળે ભાગી ગયા છે વાડી વિસ્તારમાં. પાણીદાર યોજના ક્યાં? આ વિસ્તારની અંદર આઝાદીના લોકો 75 વર્ષ સાહેબ પૂરા થયા, પણ એ યોજનાઓ હજી સુધી અહીંયા પહોંચી નથી. તાળા લગાવેલા ઘરો, ખાલી પડેલા વાડા, અસ્તિત્વ ટકાવી રાખવા જંગ. લડેવ્યા છડેવ્યા, કાહે ધણ ધણાર, તોભ મીઠડો મૂંજો, વતન બન્ની અનજો. એટલે કે છોડી ગયા, મૂકી ગયા, ઢોર સાથે ન છૂટકે નીકળી આવ્યા, અને છતાંય મારો વતન બન્ની સૌથી મીઠો. કચ્છના બંને વિસ્તારમાં ગામના લોકો હિજરત કરતી વેળાએ આ પંક્તિઓ સાંભળવા મળતી હોય છે. હિજરત તો જાણે આ પંથકના માલધારીઓના જીવનનો ભાગ બની ગઈ હોય તેમ તેમને વળગી રહે છે. અહીંના લોકો છે ભગવાન ભરોસે. પાણીની એટલી હદે મુશ્કેલી કે અહીંના લોકો હિજરત કરવા બન્યા છે લાચાર. પોતાનું વતન છોડવું કોને ગમે, પરંતુ પોતાની અને માલઢોરની તરસ छिपाવવા બંનેના કેટલાય ગામોના પરિવારોએ ગામ છોડીને ચાલતી પકડી છે. લોકો હિજરત કરી જતા ગામોના ગામ ખાલી થઈ ગયા, ઉજ્જડ બની ગયા. હોંશે હોંશે બનાવેલા આશિયાના માણસો વગર ભેંકાર ભાસી રહ્યા છે. અમારા સંવાદદાતા મેહુલ સોલંકી નીકળી પડ્યા કચ્છના બંને વિસ્તારની બેહાલી જાણવા. ખૂંદી વળ્યા એ એક ગામડા જે કરી રહ્યા છે પાણીનો પોકાર. તે જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા કે કેમ હજુ સુધી આ ગામોમાં સરકારની કોઈ પાણીદાર યોજના નથી પહોંચી. કેમ આ લોકો શરણાર્થી જેવી જિંદગી જીવવા મજબૂર છે. કેમ આ વિસ્તારમાં ઉનાળો આવતા જ હિજરતનો સિલસિલો શરૂ થઈ જાય છે. સૌથી પહેલા અમારા સંવાદદાતા મેહુલ સોલંકી પહોંચ્યા બન્નીના અંતરિયાળ ઉડઈ ગામ. 600 લોકોની વસ્તી ધરાવતું આ ગામ આજે વહેરાન છે. ઘરો પરના તાળા અને તળિયા ઝાટક કુવા, ખાલી પડ્યા છે પશુઓ માટેના અવાડા. અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા તો આ દ્રશ્યો જોયા. ભુજથી 55 કિલોમીટર દૂર આવેલા ઉડઈ ગામે જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમારા હોશ ઉડી જાય. આ દ્રશ્યો જ કહી રહ્યા છે ગામ લોકોનું દર્દ. કૂવો છે તો તેમાં પાણી નથી, ઘર છે પણ તેમાં માણસો નથી. ઘરને તાળા વાગી ગયા છે, તે ક્યારે ખુલશે ખબર નથી. ઘર કાચું હોય કે પાકું, છતે ઘરે દરેકને ઘર છોડવાનો વારો આવ્યો છે. દર ઉનાળે પાણીની સમસ્યા વિકરાળ બની જાય છે. આ ગામ લોકો માટે છેલ્લે એક જ રસ્તો વધે છે, ઘર બાર છોડી પાણી માટે હિજરત કરવી. સરકારો બદલાઈ, નેતાઓ બદલાયા, પણ આ ગામ લોકોની હિજરતની કહાની ન બદલાઈ. આ વર્ષે પણ પાણીની વિકટ સમસ્યાના કારણે ગામના 90% જેટલા માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે. આ ખાલી ઘરો ફરી પાણી જેવી મૂળભૂત જરૂરિયાત સંતોષી ન શકતા સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો છે તે પાણીના અભાવે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ આવી છે ઉડઈ ગામે,
જ્યાં પાસે જે ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે. જે રીતે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઉડઈ ગામ આવેલું છે. ભુજથી માત્ર 55 કિલોમીટર દૂરનું આ ગામ છે, જ્યાં પાસે અંદાજિત 100 જેટલા ઘરો છે, તેનામાં હાલ તાળા છે તે જોવા મળી રહ્યા છે. ચોક્કસથી વાત કરીએ તો પાણીના અભાવે જે માલધારીઓ છે તે પોતાના પશુઓને લઈ અને હિજરત કરવા માટે છે તે મજબૂર બન્યા છે. અહીં સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત પાણી માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પાણી પુરવઠાએ જે પૂરતું પાણી ના આપવાના કારણે છે તે અહીંથી પશુધન લઈને માલધારીઓ છે તે હિજરત કરવા માટે છે તે મજબૂર બન્યા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ ઘરો અહીં કને આવેલા છે, ત્યાં પાસે તાળા મારી અને જે માલધારીઓ છે તે મજબૂર બની અને અહીંથી હિજરત કરી ગયા છે. એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો કે બન્ની વિસ્તારના જે આ ઉડઈ ગામ આવેલું છે, ત્યાં પાસે પાણીની ગંભીર સમસ્યાના કારણે અંદાજિત 100 ખંડ જેટલા માલધારીઓ છે તેઓ છે તે અહીંથી હિજરત કરી અને જે આસપાસ જ્યાં પણ વ્યવસ્થા થાય છે ત્યાં પાસે પોતાના પશુઓને લઈ અને અહીંથી નીકળી ચૂક્યા છે. ગામના લોકો કહે છે કે હાથ જોડતા નેતા પણ મેળવવામાં શુરા છે. ખબર નહીં કે પાણીની અછત એ વિકાસ કહેવાય. ઘરોના ઘર ખાલી થઈ ગયા. ગામમાં સમ ખાવા પૂરતો માણસ નથી. બસ આ જ રીતે રોજ નાના બાળકોથી લઈ વૃદ્ધો પાણીની શોધમાં નીકળી પડે છે. પણ ઉડઈ ગામ તરસ્યુંનું તરસ્યું રહે છે. જો નસીબ હોય તો પાણી આવે અને તે પણ 3 દિવસે, માત્ર 4 કલાક. હવે આવી સ્થિતિમાં માણસ તરસે મરે, પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરે, તેવામાં ઢોરોને કેમ નિભાવવા? પશુપાલન જ અહીં આ જીવિકાનું એકમાત્ર સાધન છે. તેવામાં પાણી વિના જીવવો કેવી રીતે? રજૂઆત તો સાહેબ ઘણી કરે છે, પણ આ પાણીવાળો આ કરે છે, પાણી નથી આવતો. પાણી ત્રીજે દિવસે 4 કલાક પાણી આવે છે. ગામ છે મોટો, અહીંયા પશુ ઘણા છે, બધા પાણીને કંટાળે આ લોકો ભાગી ગયા છે. આપણે અહીંયા કોઈ સાંભળશે નહીં. આપણે અભણ માણસ, અહીંયા તો એક તો શિક્ષણ નથી, બધા લોકો અભણ માણસ છે. આપણું પશુધન છે, આપણે માલ લઈને બીજે જો કે પાણીનો આશરો મળે અહીંયા લોકો ભાગી જાય છે. તો આપણાથી ના ન થાય ને આપણે કહેવા જઈએ તો એ કે અમે શું કામ રહી છીએ ગામમાં, કે અહીંયા પાણી તો આવતો નથી, પાણીને કંટાળે અમે ભાગી જાય છે. એટલે પાણીને કંટાળે આ લોકો બધા ભાગી ગયા છે. અહીંયા પાણીની બહુ તકલીફ છે. સાંભળ્યું તમે? લોકો પાણીના અભાવે ભારે હૈયે હિજરત કરવા મજબૂર બન્યા છે. અહીંના માલધારીઓને પોતાની નહીં પરંતુ પોતાના માલઢોરની ચિંતા સતાવે છે. જેમ કોઈ પરિવાર પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટા શહેર તરફ સ્થળાંતર કરતો હોય, બસ તે જ રીતે આ બંનેના માલધારીઓ પણ પોતાના બાળકો એટલે કે તેમના માલઢોર માટે અન્ય સ્થળે હિજરત કરે છે. પાણીના અભાવે ગામના લગભગ 90% લોકો પોતાના પશુધન સાથે ભુજ તાલુકાના માધાપર, પથ્થર, લાખોદ સહિતના વિસ્તારોમાં હિજરત કરી ચૂક્યા છે. બસ ગામના બચ્યા છે 8 થી 10 માલધારીઓ, જેઓ હવે સ્વખર્ચે 1500 થી 1700 રૂપિયાનું ટેન્કર મંગાવી પશુઓને નિભાવી રહ્યા છે. આ પરિવારો પણ હવે પાણીના અભાવે હિજરતની તૈયારી કરી રહ્યા છે. શું પરિસ્થિતિ છે અહીંયા? પાણીની બહુ તકલીફ છે. અહીંયા ઘર હતા, 100 ખંડ ઘર હતા, 2 હાલે ગયા, 5-6 ઘર છે. હવે પાણી ખપે અમને. શું કરશો પાણી નહીં આવે તો? પાણી નહીં આવે તો આ 5-6 ઘર એ હાલ્યા જશે. શિયાળા સમયે કચ્છના બંને વિસ્તારને રણોત્સવ માટે દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. પરંતુ જેમ રણોત્સવ પૂરો થાય અને ગરમીની શરૂઆત થાય તેમ આ વિસ્તાર તરફ કોઈ એક નજર પણ મારતું નથી. રણોત્સવમાં યજમાન બની લાખો પ્રવાસીઓને આવકારતો બંને વિસ્તાર ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ પાણી માટે ટળવળે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે અને છતાં પણ પાણી લાવે તેવો પાણીદાર નેતા મળતો નથી. કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ છતાં લોકોને હિજરત કરવી પડે તે તંત્રને સણસણતો તમાચો છે. આ વિસ્તાર આંતરિયાકના વિસ્તાર આવેલા છે, જ્યાં પાણીની હર હંમેશા આવું જ સંકટ ઊભું થાય છે. અને અનેકવાર રજૂઆત કરી છે, પણ હજી સુધી ગામની પરિસ્થિતિનો કોઈ સુધારો કરવામાં આવતો નથી. પાણીના જે નળ જળવાળી યોજનાઓ જે સરકાર, ગુજરાત સરકાર અનેક યોજનાઓ ફાળી રહી છે કે આંતરિયાકના ગામડો અથવા બધાને પાણી મળવું જોઈએ, પણ આ વિસ્તારની અંદર આઝાદીના લગભગ 75 વર્ષ સાહેબ પૂરા થયા, પણ એ યોજનાઓ હજી સુધી અહીંયા પહોંચી નથી. આ લોકોને પાણી નથી મળતું, એટલે માલધારી જે બંનેના માલધારી છે એ લોકોને પોતાના ગામ અને ઘર મૂકવા જોઈએ છે. હમણાં જે પરિસ્થિતિ આપણે જોઈ કે માણસોના ઘર મૂકીને બંધ કરીને આ ગામ મૂકવું પડે છે, એનું મેઇન કારણ છે
પાણી. ખારું પાણી પીવા માટે મજબૂર. અમારા સંવાદદાતા બંને વિસ્તારના બીજા ગામે પહોંચ્યા. ત્યાં પણ દ્રશ્ય એ જ હતું. બસ ફરક એટલો હતો કે અહીં થોડું ઘણું પાણી છે, પરંતુ તે પીવા લાયક નથી. ખારું પાણી પીવા માટે લોકો મજબૂર છે. બંને વિસ્તારનું સાધારા ગામ દદ્ધર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવે છે, પરંતુ અહીંના લોકો આજે પણ પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે. પાણીની સમસ્યા આજકાલની નથી. દેશ આઝાદ થયો, પરંતુ પાણીની સમસ્યાથી આ ગામના લોકોને મુક્તિ ન મળી. 200 થી વધુ ઘરો અને અંદાજે 350 મતદારો ધરાવતું આ ગામ હાલ ખારા પાણીથી તરસ છીપાવી રહ્યું છે. ગામની આ દરગાહનો બોર જ ગામની પાણીની જરૂરિયાતનો એકમાત્ર સહારો છે. પશુઓ માટે પાણી નથી, ઘાસચારો નથી. પશુઓને પાણી વિના મરવા છોડી દેવા મજબૂર બન્યા છે આ માલધારીઓ. આ જે હોટિંગવાળા આવે છે એ હોટિંગ અમને કે પાણી હલાવશું ને પાણી પુરવઠાવાળાને રજૂઆત કરી ને પહેલાં પણ અમે હમણાં વચમાં 8-10 દિવસ પહેલાં આ દદ્ધરમાં મુસાભાઈ જોનસને અમે બધી મિટિંગ ભરી હતી. પૂર્ણ પાણી પુરવઠાવાળાને રજૂઆત પણ કરી છે, પણ હજી સુધી કોઈ અમને પાણીની કે પહોંચાડવાની કે કોઈ પણ અમને હજી સુધી પાણી મળ્યો નથી. અને અમારો આ બાજુમાં ડેમ છે એમાં હવે પાણી છે નહીં, અને ચોપાને પણ અમને પાણી નથી મળતું તો ચોપાને ક્યાંથી મળે? અને જે હોટિંગવાળા આવે એ હોટિંગ લઈએ ને હોટ લઈને હાલ્યા જાય. હજી સુધી અમને પાણીનો ટીપો નામ માત્રનો ટાંકો ખડકી દીધો. ગામમાં તંત્રએ આ 50,000 લીટરની ક્ષમતા ધરાવતો ટાંકો તો ખડકી દીધો, પરંતુ તેમાં પાણીનું એક ટીપું સુધાઈ નથી આવ્યું. તંત્રએ માત્ર ટાંકો મૂકીને સંતોષ માનવો પડ્યો છે, માત્ર દેખાડો કર્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ માત્ર ઠાલા આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. વસમોવારા ગામ સુધી પાણીની પાઇપલાઇન પાથરવામાં આવી હોવાનો દાવો કરાય છે, પરંતુ સાધારા ગામ સુધી પાણી પહોંચાડવાની અસરકારક વ્યવસ્થા ક્યારે ઊભી થશે તે સવાલ છે. પાણી મળશે તેવું આશ્વાસન દર વર્ષે મળે છે, જે મૃગજળ સાબિત થાય છે. પાણી 50 વર્ષથી નથી આવતું. આ તો 12 મહિના થયા, 2 વર્ષથી ટાંકો બન્યો છે અને કાંઈ નથી સુવિધા. અહીંયા પાઇપલાઇન ગામમાં પાથરી અને વાસમોવાળા ભાગી ગયા. બરાબર, હજી સુધી કાંઈ એટલી તકલીફ છે. સ્કૂલમાં પાણી નથી, સ્કૂલનું પણ ભણતર બગડે છોકરાઓની. બાકી આજે સુધી ક્યાંય પાણીની તકલીફ. 50 વર્ષ જૂનું ગામ છે રાજાશાહીનું, છતાં પણ અહીંયા પાણી નથી. જેટલા સરપંચ આવે, આગેવાન આવે, બધે હા કરીને હાલ્યા જાય. ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? રજૂઆતો બધી જગ્યાએ કરી છે. પાણી પુરવઠાનું તો એકદમ કરી છે સરપંચની જોડે, પણ હજી સુધી કાંઈ થયું નથી. ને નથી તલાટીઓ કોઈ આવતા અહીંયા કને. બરોબર છે કે અમારી કોઈ સંભાળ લે, કરવેરાની પહોંચ છે કે પાણીનો પ્રશ્ન છે, કાંઈ નહીં. અમારા સંવાદદાતા આગળ વધતા મોટી દુદ્ધર ગામે પહોંચ્યા. અહીં પણ પાણી માટે રઝળપાટની એ જ કહાની. અહીં પણ 20 લાખ રૂપિયાનો ખર્ચ કરીને 1 લાખ લીટરની ક્ષમતાનો ટાંકો તો ખડકી દેવાયો, પરંતુ તંત્રએ આ ટાંકો પાણીથી ભરાય છે કે નહીં તે જોવા સુદ્ધાની તસદી ન લીધી. બસ આ ટાંકો બનાવીને સરકારી નાણાંનો વેડફાટ કર્યો. ન ટાંકો આજ દિન સુધી ભરાયો કે ન ટાંકાની કોઈ જાળવણી થઈ. આ ટાંકો મારી પાસે તમે જોઈ શકો છો. એ ટાંકો જેમ ભરાણો છે 1 લાખ લીટરનો છે. આજ સુધી ટાંકો કોઈ ભરાણો નથી. અને આ જે સરકારની તિજોરીમાંથી જે આવી રીતે બંને વિસ્તારના અલગ અલગ ગામડાઓમાં જે ટાંકા ભરીને ખાલી ઊભા કરવામાં આવે છે, બાકી અહીંયા કોઈ પૂછાત નથી કરતું. ન પાણી પુરવઠાવાળા ન વાસમાવાળા ભરાય છે કે કેમ. આજે પણ આ ટાંકો ખાલી હાલતમાં છે અને આ ગામને પાણી મળતું નથી. મોટી દુદ્ધર ગામે આશરે 60 થી 70 ઘર આવેલા છે. ગામ આખું મુખ્ય રીતે પશુપાલન પર નભે છે. ગામની અંદર 1500 થી 2000 જેટલી ભેંસો છે ને હવે તેમને પાણી વિના કેમ નિભાવવી? ટાંકો બનાવીને સરકારે મજાક કરી છે. આ ગામને નાની દુદ્ધર ગામમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે, પરંતુ તેમાં માત્ર 1 જ કલાક પાણી આવે છે, તે પણ અનિયમિત. માટે આ ગામના લોકોએ પણ હિજરતનો રસ્તો અપનાવવો પડ્યો છે. 1500 થી 2000 ભેંસોની વસ્તી છે અને અહીંયા લોકો રહે છે. એના લગભગ 60 કે 70 ઘર છે. આજે આ લોકોને પાણી નથી મળતું. આ જે ટાંકો નથી ભરાતો, ત્યારે નાની દધરમાં એક ટાંકો છે, ઓમાંથી એને કનેક્શન આપવામાં આવે છે. જે ઓમાં 1 કલાક પાણી મળે ને 1 કલાક પાણી અહીંયા મળે. 1 કલાક પાણી 1500 થી 2000 ભેંસું અને ગામવાસીઓને કેવી રીતે પૂરો થઈ શકે છે? એક મુદ્દો જોવા જેવો છે અને એની ઉપર તપાસ કરવા જેવી છે કે સરકારશ્રીની તિજોરીમાંથી આવડા પૈસા બંને વિસ્તારમાં આવે છે, પૈસા જાય ક્યાં છે?
કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર. તેમાં પરિવારનો સાથ મળી જાય તો તે ઘર ઘર નથી રહેતું, પરંતુ સ્વર્ગ બની જાય છે. કચ્છના બંને વિસ્તારના ગામના લોકો ઈચ્છે તો પણ સ્વર્ગમાં નથી રહી શકતા, કેમ કે પાણીના અભાવે તેમની જિંદગી નર્ક જેવી બની ગઈ છે. પાણીની પડોજણને લઈ પલાયન કરવું પડી રહ્યું છે. તંત્ર પાસે બે હાથ જોડી લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે સરકારી યોજનાઓનો માત્ર દેખાડો જ ન કરવામાં આવે, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવે, જેથી ગામ લોકો પોતાના ગામ મૂકીને હિજરત ન કરે. પણ પાણીનો કોઈ પાણીદાર ઉકેલ ન આવતા જીવનની સૌથી અગત્યની વસ્તુ પાણી વગર આ માલધારીઓ પણ લાચાર બન્યા છે. પોતાના માટે નહીં તો પોતાના પશુઓ માટે દર વર્ષે માલધારીઓ આ ત્યાગ કરવા મજબૂર બને છે. જેની આશંકા હતી તેવું જ થયું. રાજકોટમાં હનુમંત કથાના અંતિમ દિવસે યોજાયો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જ્યાં આવી પ્રેતાત્માઓ ને પછી શરૂ થયું હુડદંગ. ચર્ચાને વેગ મળ્યો કે આસ્થા છે કે પછી ઢોંગ. ભગવાનના દિવ્ય દર્શન કર્યા હોય એવો અમને અનુભવ થયો. મારા બાપાએ જે કીધું એ બધું સાચું જ કીધું એમ અમને. હા એ જ કીધું. અમારા મનમાં જે કાંઈ હતું એ જ અમને દાદાએ કીધું કે ભગવાન સર્વશક્તિમાન ને સર્વવ્યાપી આપણો ઈશ્વર ગમે ત્યાં ગમે તે રૂપે પ્રગટ થઈ શકે છે. ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો અવતાર મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. આખરે યોજાયો બાબાનો દિવ્ય દરબાર. સ્ટેજ પરથી શરૂ થયા મંત્રોચ્ચાર. બાબાનો એક હુંકાર અને સ્ટેજ નજીક ધૂણતા ધૂણતા આવવા લાગ્યા ભક્તો. કોઈ આડોટવા લાગ્યું, કોઈએ કહ્યું પ્રેતાત્મા આવી, કોઈક આમ તેમ દોડવા લાગ્યું, કોઈક વાળ છૂટા કરીને ધૂણવા લાગ્યું, કોઈક બૂમો પાડતું હતું. જો કે આમાં મહિલાઓ સૌથી વધુ હતી. આમાં આ પ્રેત આત્માની અડફેટે ચડી ગયો એક પત્રકાર. ધૂનમાં ને ધૂનમાં એક મહિલા આમ તેમ દોડાદોડ કરતી હતી. તેણે સિક્યુરિટી ગાર્ડ, પત્રકાર અને ભક્તો પર હુમલો કર્યો ને બાદમાં એક પત્રકારને મારવા લાગી. ફેંટ પકડી ભાઈને ગોળ ગોળ ફેરવી દીધા. પછી લોકો બંનેને છોડાવવામાં લાગી ગયા. ત્યાં હાજર લોકોએ બંનેને છૂટા પાડ્યા. જાણવા મળ્યા મુજબ મહિલા પરપ્રાંતીય હતી ને સામે રાજકોટના પત્રકાર હતા. ભૂત પ્રેતના નામે અનેક લોકો ધૂણવા લાગતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. મહિલાએ પ્રેત આત્માના નામે હુમલો કર્યો, પરંતુ આ સમયે બાબા ભગવાનનું નામ રટતા રહ્યા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા લોકોએ અંધશ્રદ્ધાના નામે ધૂણવા અંગે ટીકા પણ શરૂ કરી. જો કે આટલું ઓછું હોય તેમ એક યુવક પોલ પર ચડી ગયો. બાબાને મળવા યુવકે જીવ જોખમમાં મૂક્યો. યુવક મેદાનમાં લગાડેલા ઇલેક્ટ્રિક વીજ પોલ પર ચડી જતા સિક્યુરિટી ગાર્ડ અને આયોજકો તેને નીચે ઉતારવા માટે દોડાદોડ કરવા લાગ્યા. જો કે બાદમાં બાઉન્સરોએ યુવકને મહા મહેનતે વીજ પોલ પરથી નીચે ઉતાર્યો. આમ તો રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરાયું હતું, પરંતુ આ આયોજનના છેલ્લા દિવસે દિવ્ય દરબારનું પણ આયોજન કરાયું. આ દરબાર દરમિયાન અનેક ભક્તોએ તેમની અરજીઓ લગાવી હતી, જેમાંથી એક ભક્તનો નંબર આવતા તેણે કહ્યું કે બાબાનો ચમત્કાર થયો છે. બાબા અંતર્ધ્યાની છે. બાબાને બધું જ ખબર છે. આ ભાઈનું કહેવું છે કે તેમના જીવનમાં જે તકલીફો આવી તે બધી જ બાબાએ લેખિત પરચી સ્વરૂપે તેમને આપી છે. મેં ગયા શનિવારે પરચી મેં લાલ કપડામાં શ્રીફળ ને ₹100 મૂકી અને અરજી લગાડી હતી. કદાચ મારો વારો આવી જાય અને અરજી ચાલુ થઈ. પહેલું, બીજું ને ત્રીજું જ નામ મારું આવ્યું. એટલે હું ધન્ય થઈ ગયો કે મારે થોડુંક ઘરમાંય પ્રોબ્લેમ છે. મારી દીકરી છે અને જમાઈનું બેનું પ્રોબ્લેમને હિસાબે 8-9 વર્ષ એ પણ લખ્યું છે, તેડવા નથી આવતા કા તે મારો ફેમિલી પ્રોબ્લેમ છે. બીજું કે હું મર્ડરની અંદર 4 વર્ષ જેલમાં જઈને આવ્યો છું
એ પણ અંદર ઉલ્લેખ હતો કે તમે જેલવાસ ખોટી રીતે ભોગવીને આવ્યા છો. મેં કીધું હા બાપુ, મેં જેલવાસ ભોગ્યો હતો, મર્ડરની અંદર ખોટી રીતે ફસાઈ ગયો હતો અને હું છૂટી ગયો છું. જેટલી મારા જીવનમાં તકલીફ હતી એ તમામ તકલીફ બાપુએ બોલી હતી. આ મારી પાસે પરચી છે, એમાં લખવાનું છે. તો બીજી તરફ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય શક્તિ હોવાનો સ્વામી પરમાનંદ સરસ્વતીએ દાવો કર્યો ને કહ્યું કે બાબા સનાતનના કાર્ય માટે સમર્પિત છે, મળતી લક્ષ્મીનો પણ સદુપયોગ કરે છે. બાબા પાસે એમના ગુરુની કૃપાથી શક્તિ છે, એ ઈશ્વરીય શક્તિ છે. અને બાબામાં એવું જરાય અભિમાન નથી કે મારું છે. એમને પણ એ સભાનતા છે કે ઈશ્વરની કૃપાથી, બાગેશ્વર ધામની કૃપાથી હું કરું છું. અને એ શક્તિને લીધે જેનું સારું થાય છે, લોકો સહાય કરે છે, એ લક્ષ્મીને સદકર્મમાં વાપરે છે. આમ એક તરફ આસ્થા હતી તો બીજી તરફ આસ્થાને પડકાર આપતા લોકો. રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારને લઈ વિજ્ઞાન જાથા મેદાને આવી. જાથાના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો કે દરબારમાં દર્શાવવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે. ચમત્કાર અથવા તો અલૌકિક શક્તિઓના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે ગુનાહિત કૃત્ય છે. માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. માનસિક બીમારી લોકોને જે ઉપચારના નામે જે મારામારી થઈ એને વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે. સરકારે છે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એટલા માટે કે ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ પણ આયોજન હોય એને મંજૂરી પણ આપવી ન જોઈએ. અને વિજ્ઞાન જાથા છે બહુ સ્પષ્ટપણે છે આ બાબા છે પરચી અને ચમત્કાર અને આવા ઉપચારના નામે લોકોને મોટો માનવ મહેરામણ ઊભું કરે છે. વાસ્તવની અંદર પોતાનો પ્રચાર કરી અને ફંડ ફાળા એકઠું કરવાનું, હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે. તો પરચી મામલે વિજ્ઞાન જાથાનું કહેવું છે કે જે લોકો બાબાના આશ્રમમાં જાય છે તેને જ બાબા પરચી આપે છે. તેનો મતલબ સીધો એ થયો કે બાબાને તેમના જીવનની તમામ તકલીફો ખબર હોય છે અને એ જ તકલીફો બાબા ચિઠ્ઠી રૂપે, પરચી રૂપે લોકોની સામે આપે છે. પરચીના બોલાવે છે તે પોતાના ષડયંત્રના ભાગરૂપે પોતાના આશ્રમમાં આવતા હોય તેને જ બોલાવે છે અને મોટા ભાગના લોકોને મૂર્ખ બનાવે છે. એટલા હજારો માણસોમાંથી માત્ર 15-20 લોકોને બોલાવે છે અને ઉપચાર સંબંધી વાત કરે છે. અને જે પ્રકારે તે એમની વાતચીત હોય છે તે એક પોતાને અગાઉથી જાણકારી આપી હોય તેવું જોવા મળે છે. આ તરફ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ પણ પોસ્ટ કરીને સીધો હુમલો કર્યો કે ટોળામાં રાડો ઘડિયાળ કોણે પહેરી છે એ શોધી કાઢે એ ટેકનિક છે, જાદુગરી નહીં. આમ કહી બાબાની દિવ્ય શક્તિ પર જ ફરી એકવાર વાર કર્યો. ગઈકાલે ભૂત પિશાચ ધૂણતા લોકોને લઈને બાબા બાગેશ્વર ફરી વિવાદમાં આવતા પુરુષોત્તમભાઈએ ચેલેન્જ આપી દીધી કે તાકાત હોય તો તેમની પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરા આવી જાઓ, ચેલેન્જ સ્વીકારો, ડાયપર બગાડી ન નાખું તો કહેજો. જો કે પુરુષોત્તમભાઈ પીપળિયા અગાઉ પણ કહેતા આવ્યા છે કે બાબા દિવ્ય દરબાર નહીં પ્રેત દરબાર ચલાવી અંધશ્રદ્ધા ફેલાવે છે. તો તેમણે સમગ્ર મામલે પોલીસ સમક્ષ સુઓ મોટો કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પીપળિયાના જણાવ્યા મુજબ ડાકીની, શાકીની, પિશાચના નામે જે દ્રશ્યો સર્જાયા તે પૂર્વ નિયોજિત અને બનાવટી હોવાનું વિડીયો પરથી સ્પષ્ટ થાય છે. પીપળિયાએ કહ્યું કે જે કામ કરવા આવ્યા હતા બાબા તે ન કર્યું, માત્ર ઢોંગ અને નાટક કર્યા. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્રો પર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. એટલું જ નહીં, પીપળિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે ધૂણતા માણસો પણ તેમના જ હતા, એટલે કે બાબાના હોવાનો દાવો કર્યો. ડાકીની, શાકીની, પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં પર કાયા પ્રવેશ વિવાદ વચ્ચે
સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈ બાબા બાગેશ્વરના બચાવમાં આવ્યા. દેસાઈએ જણાવ્યું કે માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ દરગાહો અને ચર્ચોમાં પણ આ પ્રકારની આધ્યાત્મિક અભિવ્યક્તિઓ જોવા મળે છે. તેમના મતે દરેક ધર્મ સાથે કેટલીક પરંપરાઓ આદિકાળથી જોડાયેલી છે અને તેનો વિજ્ઞાન સાથે સીધો સંબંધ નથી. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હો તો ભૂત પિચાસ નું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ ઈ છે, વૃક્ષમાં પીપળ પણ ઈ છે, પર્વતમાં હિમાલય પણ ઈ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. કોર્ટમાં કાનૂન દરેક માટે હોય છે, ફરિયાદ કરનાર માટે પણ છે, સામા પક્ષે છે. એ કેસ કરશે તો અમે અમારા બચાવ પક્ષે અમે પણ રજૂઆત કરશું. અગાઉ એવા કેસ ધોળતા હોય તેની સામે થયેલા છે સરકારના, અને સરકારના ધ્યાન ઉપર આવશે તો જે ધૂણીને ભ્રમ ફેલાવતા હોય એમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આમ ધર્મ, વિજ્ઞાન, આસ્થા અને અંધશ્રદ્ધાને લગતો આ મામલો વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે મંગેશભાઈએ વિજ્ઞાન જાથા અને પીપળિયા સામે કાનૂની લડતની ચેતવણી પણ આપી છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં આ મુદ્દો કાનૂની અને સામાજિક સ્તરે કેટલો ઉગ્ર બને છે.